ચાલો મિત્રો, ભારત ભક્તિ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આપણે આજે આવી રહ્યા છીએ ભાવનગરથી આશરે 9 થી 10 કિલોમીટર અંતરે શ્રી સર્વેશ્વર ગૌધામ આશ્રમ કોબડી. તો ગાયો માટેનો આખ્યો પ્રખ્યાત આશ્રમ છે. ગાયોની સેવા કરવામાં આવે છે. દુબળા અશક્ત બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે અને સારવાર પણ કરવામાં આવે છે. અહીં પરમ પૂજ્ય મહાન શ્રી જયદેવ શરણજી મહારાજ બિરાજે છે. તો આપણે આપણા બાપજીના દર્શન કરવાના છે અને ગાયોની કેવી સેવા થાય છે હું તમને બતાવવાનું છું આ વિડીયામાં. તમે આખું જોઈ રહ્યા છો. આ આશ્રમની જગ્યા છે, એક સંકુલ છે સમુદ્ર સાથે, બહુ જ વિશાળ જગ્યા છે. આહલાદક વાતાવરણ છે, પ્રાકૃતિક જગ્યા છે અને ભાવ ભક્તિમાં તમને આનંદ થાય એવી જગ્યા છે. તમે આખું આ જોઈ રહ્યા છો, આપણી આશ્રમની આખી જગ્યા છે. સરસ જગ્યા છે. એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમે આખું આ સંકુલ જોઈ રહ્યા છો અને આપણે આ બાપજીના દર્શન કરવાના છે. સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે બાપજી બિરાજે છે અને ભાઈ ભક્તો સાથે સત્સંગ કરતા હોય છે. જયદેવ શરણજી મહારાજને આપણે દર્શન કરી રહ્યા છીએ. અને ગાયો માટે સેવા માટે પ્રખ્યાત આશ્રમ છે અને ગાયોની ખૂબ જ ગૌધનની ખૂબ જ સેવા કરવામાં આવે છે. તમે આખું જોયું છે. વૃદ્ધ બળદો માટેનો આખો વોર્ડ છે, જેમાં અશક્ત બીમાર જે બળદ હોય, ગૌધન હોય, તેમની સારવાર કરી, સેવા કરી અને તેમને સારામાં સારું ખાણદાણ અને ઘાસચારો પૂરો પાડવામાં આવે છે. અને આ વિશાળ સંકુલમાં ગાયો અને તમે આપણું સેવામાં આશ્રમ આખો જોઈ રહ્યા છો. અને પરમ પૂજ્ય જયદેવ શરણજી મહારાજ ગાયો માટે નાની મોટી ઘણી બધી કથાઓ કરેલી છે અને ભાવ ભક્તિથી કથા પણ કરે છે અને તો ભાવિકો ભક્તો પણ કથા સાંભળવા આવે છે. તમે આખો રાધા વલ્લભજીનું મંદિર જોઈ રહ્યા છો, દર્શન કરી રહ્યા છો. રાધા વલ્લભજીનું મંદિર પણ અંદર છે અને આ કામધેનુ ગાય છે, જે આપણા ભારત ભરમાં પ્રખ્યાત ગાય છે અને શાસ્ત્રો પ્રમાણે પુરાણ પણ જેમ ગાયોનું કામધેનુ ગાયનું વર્ણન કરવામાં આવેલું છે તે પ્રમાણે કામધેનુ ગાય છે, જે લાખોની સંખ્યામાં ગાયો જોવા મળતી ગાય છે. અને તમે તેના દર્શન કરી રહ્યા છો. જ્યાં યજ્ઞ થાય છે અને નાના મોટા યજ્ઞની પૂજા વિધિઓ બાપુ દ્વારા કરવામાં આવે છે. અને અહીં વિશાળ પ્રમાણમાં રસોડું પણ આવેલું છે. ભાવિકો ભક્તો માટે પ્રસાદની પણ ભોજન વ્યવસ્થા પણ અહીં સારા પ્રમાણમાં કરવામાં આવેલી છે. તમે આ જોઈ રહ્યા છો કે આ ગૌશાળા છે, જે બીમાર અશક્ત ગાયો હોય તેમને સારવાર કરી અને સારી રીતે રાખવામાં આવે છે અને તેમની સેવા પૂજા કરવામાં આવે છે. તો આ ગૌ માટેનો એક પ્રખ્યાત આશ્રમ છે, જે હિન્દુ ધર્મમાં આપણે ગાયો વિશે વર્ણન કરવું તેમ ગાયોના અહીં સેવા પૂજા કરવામાં આવે છે. તમે આ સર્વેશ્વર શ્રી મહાદેવના દર્શન કરી રહ્યા છો. તો અહીં સર્વેશ્વર મહાદેવના તમે દર્શન કર્યા. શિવ પાર્વતી સાથે અહીં મૂર્તિ પણ બિરાજમાન છે. અને હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર જે કહેવાય છે, ગાયો આપણે હિન્દુ ધર્મમાં પૂજાય છે. તો અહીં ગાયોની ખૂબ જ ભાવથી સેવા કરવામાં, પ્રેમથી સેવા કરવામાં આવે છે બાપુ દ્વારા. સરસ જગ્યા છે, અવશ્ય વખત મુલાકાત લેજો. અને ગૌધામ માટે તો આ પ્રખ્યાત જગ્યા છે. તમે આખો આ જોઈ રહ્યા છો. ગાયો માટેનો ઘાસચારો વિશાળ સંખ્યામાં રાખવામાં આવેલો છે અને અહીં ખૂબ જ યાત્રિકોનો, ભાવિકો ભક્તો આવતા હોય છે. તો તમે આ અવશ્ય મુલાકાત લેજો. આશ્રમની જયદેવ શરણજી મહારાજના તમે દર્શન કરજો અને આપણે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.